જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. સો આપણા કિચનમાં એક ઇન્ગ્રીડિયન્ટ ઓલવેઝ હોય છે જે છે અથાણું, જે ઓલ ટાઈમ બધાનું ફેવરેટ છે. સો આજે આપણે એની રિલેટેડ એક સેન્ડવિચ બનાવશું. તો ચાલો એની તૈયારી કરી લઈએ. સો આજે આપણે અહીંયા બનાવી રહ્યા છીએ ઓપન અચારી સેન્ડવિચ, જેની તૈયારી આપણે કરી લઈએ. એની માટે આપણે અહીંયા કોબી લેશું. સો અહીંયા આપણે 3 કલરના કેપ્સિકમ લેશું. અથાણાની સેન્ડવિચ છે તો કેરી તો હોય જ, તો અહીંયા આપણે તોતાપુરી કેરી લીધી છે જે થોડી ખાટી અને મીઠી હોય છે, એ આપણે અહીંયા લેશું. સો અહીંયા આપણે મેથીનો સંભાર યુઝ કરી રહ્યા છે, થોડું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. મેથીના સંભારમાં ઓલવેઝ થોડું મીઠું હોય છે એટલે આપણે ઓછું લેશું. અહીંયા લીંબુનો રસ અને બારીક કટ કરેલી કોથમીર. હવે આ બધું મિશ્રણ આપણે એકવાર હાથથી મિક્સ કરી લઈએ. એની અંદર આપણે હલકો મસ્તું ઓઇલ પણ એડ કરશું. જેમ આપણે અથાણું ફ્રેશ બનાવીએ છીએ અને થોડી વાર માટે આપણે એને સાઈડમાં મૂકી દઈએ તાકી એક સંભાર સાથેનું એક ફ્લેવર સરસ આવી જાય, એવી રીતે આપણે આ મિશ્રણને પણ થોડી વાર માટે સાઈડમાં મૂકશું તાકી જે મેથીના સંભારનું જે ફ્લેવર છે એ સરસ મજાનો આવી જાય. આપણું જે અચારી મસાલો પ્રોપર મિક્સ થાય ત્યાં સુધી આપણે બ્રેડની એજીસ કાપી લઈએ. એને પણ આપણે આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું. સો બ્રેડની સ્લાઇસ પર આપણે હલકો મસ્તું બટર લગાવશું. હવે આપણે અહીંયા નોનસ્ટિક પેન લીધું છે, એના પર આપણે આ રીતે જે એ સાઈડ બટર લગાવ્યું હતું એને ઊંધી એ સાઈડ મૂકી દઈશું અને એને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. સો આપણા બ્રેડ તો ગોલ્ડન બ્રાઉન થઈ જ રહ્યા છે અને આપણું જે આ મિશ્રણ આપણે મૂક્યું હતું અચારી સાંભારમાં એ પણ પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને સેન્ડવિચ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે એની અંદર મેયોનીઝ એડ કરી રહ્યા છે. આ રીતે આપણે એને મિક્સ કરી લીધું છે. સો આપણા બ્રેડ તૈયાર થાય એટલે આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરી લઈશું. સો આપણા બ્રેડ એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, આપણે એને કાઢી લઈશું. સો આપણું આ મિક્સ વેજીટેબલ આચારી તૈયાર થઈ ગયું છે અને આપણા બ્રેડ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો આપણે એસેમ્બલ કરી દઈએ. સો હવે આપણે એની પર ચીઝ સ્પ્રેડ કરી દઈશું. સો આ જે સેન્ડવિચ છે એ બનાવવી ખૂબ જ ઇઝી પણ છે અને અચાનક અગર આપણા ઘરે કોઈ ગેસ્ટ આવી જાય છે તો અથાણાનો સંભાર અને કેરી તો ઓલવેઝ આપણા ઘરમાં હોય જ છે અને આના જે વેજીટેબલ્સ છે સિમ્પલ એ પણ આપણા ઘરમાં ઇઝીલી મળી જાય છે, તો તમે ઝટપટ આ સેન્ડવિચ બનાવી શકો છો. સો આપણી આ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. જ્યાં સુધી એનું ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે એને પાછું ટોસ્ટ કરી લઈશું. અને આ રીતે આપણે બધી સાઈડ બટર લગાવી લઈશું. લીડ ઢાંકી દઈએ આપણે. સો 5 મિનિટમાં આપણી ઓપન અચારી સેન્ડવિચ તૈયાર થઈ જશે. સો આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ કે નહીં જોઈ લઈએ. યસ, બહુ સરસ મજાનું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે. સો આપણી ઓપન અચારી સેન્ડવિચને ડાયરેક્ટ આપણે પ્લેટિંગ કરી લઈએ. અચારી સેન્ડવિચ છે એટલે આપણે એની ઉપર બીજા કોઈ હર્બ્સ નહીં પણ આપણું જે મેથીનો સંભાર છે એ સ્પ્રિંકલ કરી દઈશું. સો આપણી આ ઓપન અચારી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તાજું અથાણું તો તમે ઘણીવાર ખાધું છે પણ એની રિલેટેડ આ જે સેન્ડવિચ છે એ સમથિંગ અલગ છે, તો ટ્રાય કરો અને અમને લખીને જણાવો કે આ રેસીપી કેવી લાગી. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.